શું તું તોફાન બોફાન જ કરતો ને? કે સ્વામી હું તો નથી કરતો, મારા પપ્પા બહુ તોફાન કરે છે. એટલે આગળ પાછા થતા છે, ગુસ્સો કરતા હોય. એટલે આપણે ઘરની અંદર ખીજાવું નહીં ક્યારેય, જમવા માટેને પ્રશ્ન ન કરવા, બહુ શિખામણ દે ન કરવી. માણસ મફત હોય ને શિખામણ, એકબીજાને આપ્યા જ કરે શિખામણી ના દેવી બહુ જરૂર વગેરેની. એક ભાઈ કે હું અમદાવાદની પ્રસંગ છે, એ કે હું ઘરમાં રોજ 1 કલાક ફાળવું સમય પરિવાર માટે. એનો છોકરો કે ન ફાળવે સારું છે, 1 કલાક આખા ઘરનું માથું ખાઈ જાય, એને કંઈ લાગુ જ ન પડે, અમને જ કંઈ કરે. હવે સમય ફાળવો કહેવાય. આપણે એક વિજયભાઈ છે સંયોજક બોટાદમાં, એની પત્નીના પેટમાં દીકરી હતી અને એ વખતે એ શાસ્ત્રી માનનું જીવન ચરિત્ર બધું 800 પાનાનું એની વાંચ્યું. એ બેની એ દીકરી જન્મી, થોડીક મોટી થઈને પૂછે સ્વામી બાપા ક્યાં છે? શાસ્ત્રીમાં જ મૂર્તિ આગળ જઈને ઊભી રહી. યોગી બાપા પ્રમુખ સ્વામી કોઈને કંઈ ન જાય, નવરી પડે શાસ્ત્રીમાં સામું જ જોજો કરે, ખોટા સામે. પરદેશની અંદર એક ભાઈ એના દીકરાને તેડીને આવ્યા. ડૉક્ટર સાહેબ કે હું આને ચીટીઓ ભરું છું. અરે હડશે કે છે, તમે ખાલી સ્વામને બોલજો. ડૉક્ટર સાહેબ કે હું કેમ બચાર રડાવું? એ કે હું પ્રયોગ બતાવું. તે ચીટીઓ ભર્યો, તે છોકરો રોવા મળ્યો. ડૉક્ટર સ્વામી કે સ્વામને તે હસવા મળ્યો. ગમે તે રડતો એમ સ્વામને બોલી હસવા મળે. કારણ શું કે 2002માં આપણે મંત્ર મહોત્સવ કરેલો ગઢડા, ત્યારે નોંધ પોથી બધી ઓલી મંત્ર પોથી ભરવાની હતી આપણે સ્વામિનારાયણ મંત્રની. એ વખતે એ બેનના પેટમાં બાળક હતું, ત્યારે બેન મંત્ર લખતી, માળા જપતી, સ્વામિનારાયણ. એટલે આને છોકરો રડે તો સ્વામિનારાયણ બોલે તો સાનો રહી જાય. આવા તો કેટલા પ્રયોગો દુનિયામાં થઈ ગયા.